ભાવનગર શહેરમાં હપ્તાખોરી અને ધમકીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। વેપારીને શાંતિથી ધંધો કરવા દેવાના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવનાર આરોપીને ગંગાજળિયા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ મુજબ જૂના બંદર રોડ પર આવેલ લાલસાઈ એસ્ટેટના ગોડાઉન ખાતે આરોપી દેવાંગ ઉર્ફે દેવો રાજેશભાઈ ઉર્ફે હોઠી મકવાણા પહોંચ્યો હતો। આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે જો શાંતિથી ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે, નહીં તો છરીના ઘા મારી જાનથી મારી નાખીશ અને ગોડાઉન સળગાવી દઈશ। આરોપીએ ભયનો માહોલ ઊભો કરી ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયા 1500 પડાવ્યા હતા અને આવતા મહિને વધુ રકમ આપવા પણ ધમકી આપી ફરાર થઈ ગયો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોને સક્રિય કર્યા હતા। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વી. સોલંકી તેમજ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો।